મુક્તરાજ છે મહેસાણા સેન્ટરના અભય જગદીશભાઈ પટેલ જેઓ હોય તો તેમના જગ્યાએ ઊભા થશે. મહેસાણા જ્યારે સભા હતી ત્યારે એમને અંદરથી ઈચ્છા થઈ કે મારે મારા ઘેર સભા ચાલુ કરવી છે અને એમને પૂજ્ય સંતોને વાત કરી કે મારે મારા ઘેર સભા ચાલુ કરવી છે અને સંતોએ એમને હા પાડી અને બોલો મુક્તો કોઈ સંચાલક નહીં. અત્યારે હાલ એમની સભાના મુખ્ય સંચાલક એટલે એ પોતે બધી જ વ્યવસ્થા કરવાની, દર સભામાં પ્રસાદીની વ્યવસ્થા કરવાની, પ્રવચન આગલા દિવસે તૈયાર કરી નાખે, પછી પ્રવચન કરે, સારી સારી રમતો રમાડે અને પ્રસાદી પણ આપે. અત્યારે હાલ એમની બાળ સભામાં 20 થી 25ની એવરેજ સંખ્યા તેઓ કરે છે. તો એ મુક્તરાજ આગળ આવશે અને બાળકોને પછી બોલાવાય જતા હશો ને? બાળ સભાના દિવસે કયા દિવસે સભા થાય છે? રવિવારે. કેટલા વાગે થાય છે? 9 o'clock. પછી બોલાવવા કેટલા વાગે જાઓ? બધા નીકળી જાઓ ઘેરથી? 8 વાગે નીકળી જાઓ. બોલો 8 વાગે સવારમાં બધા બાળકોને બોલાવવા જાય, ચલો સભામાં, ચલો સભામાં, ચલો સભામાં. કેટલી સંખ્યા થાય છે? 20. શાબાશ, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. બોલો બાળ સભાના સભ્ય પણ એ અને બાળ સભાના સંચાલક પણ એ. બરાબર, અત્યારથી કેટલો ઉત્સાહ છે એમને. ચલો આમાંથી શું ગુણ લેવાનો આપણે? ચલો જોઈ કોણ બોલશો? બોલો ચશ્માવાળા મહારાજ. હા, ચલો હવે છેલ્લું રહેવા દે. આપણે પણ એમની જેમ સભા કરવી. હા, સભા કરીએ નહીં તો કંઈ નહીં, સભામાં રેગ્યુલર જઈએ તો ખરા. એટલું તો શીખીએ. ચલો બીજો ગુણ શું ગુણ લેવાનો? મિત્રોને બોલાવીને જવું આપણે સભામાં, મિત્રોને બોલાવી જવા, એમનાથી આટલું તો શીખીએ. ચલો બોલો મહારાજ, તમે અટાણિયા મહારાજ. હા તમે, હા તમે, હા આંગળી ઊંચી કરો છો ને, ઊભા થઈ જાઓ. એ નહીં આગળ બેઠા છે ને. હા હા તમે બોલો ને, તમે બોલો. આપણે સભામાં બધાને બોલાવીને જવું અને બધાએ સાથે જવું. શાબાશ, ચલો સરસ, ધન્યવાદ. તાળી પાડી દો. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. પણ આગળ આવશે અને રાજીપો મેળવશે.